હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ગજેન્દ્ર પટેલ અને આપણી આ યુટ્યુબ ચેનલ ખેરવા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર એનું ચેપ્ટર 3 પ્રામાણ્ય વિતરણ એના મોસ્ટ આઈએમપી જે એમસીક્યુ છે એ જોવાના છે, જે વિભાગ એમાં પૂછાય છે. તો આપણે સ્ટાર્ટ કરી દઈએ. જો મિત્રો, પહેલો એમસીક્યુ શું કહે છે? નીચેના પૈકી મ્યુ મધ્યક સિગ્મા પ્રમાણિત વિચલનવાળા પ્રામાણ્ય ચલ x નું સંભાવના ઘટત્વ વિધેય કયું છે? તો મિત્રો, તમને ચોપડીના ફર્સ્ટ પેજ ઉપર જે સૂત્ર આપેલું છે, જો હું બોલું f of x is equal to 1 સિગ્મા વર્ગમૂળની અંદર 2 પાઈ ઇન્ટુ e એની ઘાતમાં -1/2 બ્રેકેટની અંદર x માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા બ્રેકેટ પૂરું એની 2 ઘાત. અને લિમિટ મિત્રો જોઈએ તો -ઇન્ફિનિટિવ લેસ ધેન x લેસ ધેન ઇન્ફિનિટિવ. આવું જે સૂત્ર હોય એ આમાંથી આવશે. તો જો મિત્રો આપણે જોઈએ તો કઈ સૂત્ર? આ પહેલા સૂત્રની અંદર જો અહીંયા વર્ગ નથી તો આ સૂત્ર આવશે નહીં. બીજા સૂત્રમાં જો મિત્રો અહીંયા 1/2 નથી તો આ પણ નહીં આવે. ત્રીજું સૂત્ર જે જવાબ સાચો છે 1 સિગ્મા વર્ગમૂળની અંદર 2 પાઈ e રેઝ ટુ -1/2 x માઇનસ ન્યુ સિગ્માનો વર્ગ. એ જ રીતે લિમિટ પણ -ઇન્ફિનિટિવ x ઇન્ફિનિટિવ, એટલે આ સાચું છે. તો ચોથું કેમ ખોટું છે? ડી ઓપ્શન કેમ ખોટો છે? તો મિત્રો અહીંયા જુઓ, આ પણ તમારે જોવાનું. અહીંયા લિમિટ 0 થી સ્ટાર્ટ થાય છે એટલા માટે આ ખોટું છે, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું. સૂત્ર એકદમ ઈઝી છે, આવડી જાય એવું. ચલો બીજો ઓપ્શન જોઈએ. એક પ્રામાણ્ય ચલ x કે જેનો મધ્યક મ્યુ અને પ્રમાણિત વિચલન સિગ્મા છે, તો તેના માટે પ્રમાણિત પ્રામાણ્ય ચલ z કયો હશે? તો મિત્રો અહીંયા જુઓ, આ જે તમને આપેલું છે એ z છે. આ દેખાય છે મિત્રો? આ z છે, બરાબર. તો જો z ની કિંમત શું આપેલી છે? x માઇનસ મ્યુ ભાગ્યા સિગ્માનો વર્ગ, બરાબર. તો આ વર્ગ આપણે જોવાનો નહીં, ખાલી આટલું જ જોવાનું. આ એ z છે, બરાબર. તો ક્યાં આપેલું છે એ રીતેનું? x માઇનસ મ્યુ નથી, x માઇનસ મ્યુ નથી, તો x માઇનસ મ્યુ સિગ્મા. તો આ જવાબ થશે ડી, બરાબર. ગોખવાની જરૂર નથી. ચાલો આપણે ઓપ્શન 3 જોઈએ. શું કહે છે? પ્રમાણિત પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટત્વ વિધેય નીચેના પૈકી કયું છે? તો મિત્રો આ અને આ એમસીક્યુ બંને સરખા જેવા જ છે, બરાબર. અહીંયા ખાલી તમને અહીંયા 1 સિગ્મા આપેલું નથી, તો અહીંયા આ મિત્રો આ ઓપ્શન ખોટો છે. 1 વર્ગમૂળની અંદર 2 પાઈ આપેલું નથી. અહીંયા આપેલું છે -1/2 z નો વર્ગ -ઇન્ફિનિટિવ z ઇન્ફિનિટિવ. તો આ સૂત્ર કેવું છે મિત્રો? સાચું છે. અહીંયા જો લિમિટ 0 છે એટલે આ ખોટું છે, બરાબર. અહીંયા જોઈએ તો મિત્રો અહીંયા 1/2 આપેલું નથી, જો 1/2 એટલે આ પણ ખોટું છે. તો આ રીતે મિત્રો તમે યાદ રાખી શકશો સૂત્રો. ચલો મિત્રો 4 નંબર જોઈએ. શું કહે છે? પ્રમાણિત પ્રામાણ્ય ચલના મધ્યક અને વિચરણ નીચેના પૈકી કયા છે? તો મિત્રો મધ્યક અને વિચરણ એની કિંમત કેટલી હોય પ્રમાણિત પ્રામાણ્ય ચલની અંદર? તો મધ્યક કેટલો હોય? 0 અને વિચરણ કેટલું હોય? 1. એટલે આ પહેલો ઓપ્શન સાચો છે. આપણા માટે પહેલો ઓપ્શન સાચો છે. યાદ રાખવા માટે શું કરવાનું મિત્રો? તો જો ફર્સ્ટ કઈ સંખ્યા આવે? 0, એના પછી 1. તો પહેલું જે હોય એ 0, બીજું જે હોય એ 1. આ રીતે યાદ રાખીશું 0 1. ચલો 5મા નંબરનો એમસીક્યુ. શું કહેશે? પ્રામાણ્ય વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ નીચેના પૈકી કયું છે? તો મિત્રો કુલ ક્ષેત્રફળ કેટલું હોય? તો તમને ખ્યાલ હશે, આપણે આ રીતે આકૃતિ દોરીએ. અહીંયા શું આવશે? 0, બરાબર. અહીંયા -ઇન્ફિનિટિવ, અહીંયા +ઇન્ફિનિટિવ, બરાબર. તો આ ભાગનું ક્ષેત્રફળ 0.5 અને આ ભાગનું ક્ષેત્રફળ 0.5. તો 0.5 કેટલા થાય? 1. તો કુલ ક્ષેત્રફળ કેટલું આવશે? 1. ઓકે. ચલો 6થા નંબરનું જોઈએ.
પ્રામાણ્ય વક્રમાં મ્યુથી જમણી બાજુ, કઈ બાજુ? જમણી બાજુના પ્રદેશનું કુલ ક્ષેત્રફળ કેટલું હોય છે? તો અહીંયા જુઓ, આ જે આપણને આપેલી છે x બરાબર 0, એની આ બાજુ જમણી બાજુ કહેવાય અને આ બાજુ ડાબી બાજુ કહેવાય. તો જમણી બાજુ કેવું હોય? પ્લસ 0.5 અને ડાબી બાજુ કેવું હોય? -0.5. અહીંયા જમણી બાજુ કીધેલું છે એટલે +0.5 આવશે. જો અહીંયા જમણીની જગ્યાએ ડાબી બાજુ કીધેલી હોય તો -0.5 આવે. આટલું યાદ રાખજો. ઓકે, ચલો 7મા નંબરનું જોઈએ. પ્રામાણ્ય વિતરણના 99% અવલોકનો સામાન્ય રીતે નીચેના પૈકી કઈ સીમામાં હોય છે? તો મિત્રો અહીંયા મેં તમને સીમાઓ લખેલી જ છે. જે પ્રામાણ્ય વિતરણના અને પ્રમાણિત પ્રામાણ્ય વિતરણના જે ગુણધર્મો આપેલા છે એની અંદર મિત્રો આ આપેલું છે, તમારે યાદ રાખવાનું છે. તો અહીંયા કેટલું કીધેલું છે? 99%. બરાબર. હવે 99% હોય કે 0.99 એ આપણે એક જ ગણીશું. તો 99% માટે ક્યાં છે આની અંદર જોવો તો આ રહ્યું 99%, 0.99 એટલે 90%. તો એના માટે શું આપેલું છે? મ્યુ ±2.575. તો ક્યાં છે મિત્રો? આ રહ્યું જુઓ. તો બધા એમસીક્યુ ગુણધર્મોમાંથી જ આપેલા છે. બરાબર. ચલો 8મા નંબરનું જોઈએ. પ્રામાણ્ય વિતરણમાં સામાન્ય રીતે કેટલા ટકા અવલોકનોને મ્યુ ± સિગ્માની સીમામાં, અહીંયા તમને સીમા આપેલી છે અને પર્સન્ટેજ શોધવાના કીધેલા છે. તો જો મિત્રો મ્યુ ± સિગ્મા ક્યાં છે? આ રહી જુઓ, મ્યુ ± સિગ્મા. તો કેટલું આપેલું છે? 0.6826. તો એને આપણે 100 વડે ગુણીએ તો 68.26. તો ક્યાં આપેલા છે? આ રહ્યા જુઓ, 68.26%. ઓકે, ચલો એના પછી 9મા નંબરનું જોઈએ. પ્રામાણ્ય ચલ માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત કઈ છે? હવે મિત્રો આની અંદર તમને પ્રશ્ન બે રીતે પૂછાય. એક તો પ્રામાણ્ય વિતરણની અંદરથી પૂછાય અથવા પ્રમાણિત પ્રામાણ્ય વિતરણની અંદરથી પૂછાય. જો પ્રામાણ્ય વિતરણ કે તો ચતુર્થ વિચલનની કિંમત 2/3 સિગ્મા અને સરેરાશ વિચલન 4/5 સિગ્મા થશે. જો પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ કે તો ચતુર્થ વિચલનની કિંમત 2/3 થશે અને સરેરાશ વિચલનની કિંમત થશે 4/5. એટલે તમારે આ વસ્તુ યાદ રાખવાની છે, ક્યાંય ઉલટ સુલટ થઈ જાય નહીં. અહીંયા પ્રામાણ્ય ચલ કીધેલું છે એટલે આમાંથી જોવાનું. બરાબર. સરેરાશ વિચલનની કિંમત, તો સરેરાશ વિચલન આ રહી 4/5 સિગ્મા, તો આ ઓપ્શન આવશે. એ જ રીતે 10મા નંબરનું જોઈએ. પ્રમાણિત પ્રામાણ્ય ચલ માટે ચતુર્થક વિચલનની કિંમત કીધેલી છે, પણ પ્રમાણિત પ્રામાણ્ય ચલ તો આની અંદર જોવાનું. ચતુર્થક વિચલનની કિંમત 2/3, અહીંયા કશું નથી તો 2/3 આ રહ્યા, પાછળ કશું આવશે નહીં. તો આ તમારે યાદ રાખવાનું થશે. ચાલો મિત્રો 11મો પ્રશ્ન જોઈએ. શું કહેશે? પ્રામાણ્ય વિતરણ માટે મધ્યક અને પ્રથમ ચતુર્થક અનુક્રમે 11 અને 3 છે. તો ત્રીજા ચતુર્થકની કિંમત કઈ છે? મિત્રો આપણને શું આપેલું છે? મધ્યક અને પ્રથમ ચતુર્થક આપેલા છે. તો મધ્યક એટલે શું થાય મિત્રો? મ્યુ. કેટલા આપેલા છે? 11. અને પ્રથમ ચતુર્થક એટલે Q1 કેટલા આપેલા છે? 3. તો ત્રીજા ચતુર્થક, ત્રીજું ચતુર્થક એટલે Q3, એની કિંમત આપણે શોધવાની છે. તો મિત્રો અહીંયા શું થાય તમને ખબર હશે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણેયની કિંમત કેવી થાય? સરખી. બરાબર. મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેયની કિંમત કેવી થાય? સરખી થાય. એ તમને ખબર હશે. તો ચાલો આપણે સૂત્ર લખી દઈએ મધ્યસ્થનું. તો m = Q3 + Q1 / 2. હવે મધ્યક, મધ્યસ્થ, બહુલક ત્રણેયની કિંમત સરખી થાય. m = મ્યુ. તો મ્યુ કેટલા? 11. તો m પણ કેટલા થાય? m એ કેટલા થાય? 11 = Q3 આપણે શોધવાનું છે. Q1 આપણને આપેલા છે / 2. ચલો આ બે અહીંયા ગુણાઈ જશે.
તો 11 ગુણ્યા 2 એટલે કેટલા થશે 22 ઇઝ ઇક્વલ ટુ Q3 પ્લસ 3. હવે આ 3 કઈ બાજુ જશે પેલી બાજુ પ્લસ કેવા થઈ જશે માઈનસ, તો Q3 ઇઝ ઇક્વલ ટુ 22 માંથી 3 જશે તો 19. તો क्या आया जवाब आ रहा ऑप्शन सी. बराबर. चलो 12मो प्रश्न જોઈએ શું કહે છે એક પ્રામાણ્ય વિતરણ માટે સરેરાશ વિચલનની કિંમત અહીંયા સ એટલે મિત્રો સરેરાશ વિચલન એની કિંમત આપેલી છે 20. તો તે વિતરણની ચતુર્થક વિચલનની કિંમત કઈ છે બરાબર. અહીંયા તમને સરેરાશ વિચલનની કિંમત આપેલી છે તો પ્રામાણ્ય વિતરણ આપેલું છે, પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ નથી બરાબર. તો લખી દો આપણે શું લખવાનું મિત્રો સરેરાશ વિચલન એટલે કે સવી શું થશે મિત્રો એનું સૂત્ર 4/5 સિગ્મા. તો ચતુર્થક વિચલનની કિંમત શોધવાની છે તો ચતુર્થક વિચલન ઇઝ ઇક્વલ ટુ 2/3 સિગ્મા બરાબર. તો આપણે અહીંયા સિગ્માની કિંમત આપણે જોઈશે તો એ અહીંયાથી મેળવીએ. જો સરેરાશ વિચલનની કિંમત કેટલી આપેલી છે મિત્રો 20. તો એ સરેરાશ વિચલનની જગ્યાએ મૂકી દો 20 ઇઝ ઇક્વલ ટુ 4/5 સિગ્મા. 5 ક્યાં જશે આ આખી વસ્તુ ક્યાં જશે પેલી બાજુ તો ઉલટાઈ જશે. તો 20 ગુણ્યા 4/5 ની જગ્યાએ 5/4 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા. તમને સાદુરૂપ આવડતું હશે બરાબર. ચલો 4 પંચા 20, 5 5 25. તો સિગ્માની કિંમત કેટલી થઈ 25 બરાબર. હવે આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. ચતુર્થક વિચલન બરાબર 2/3 ઇન્ટુ સિગ્મા. સિગ્મા બરાબર કેટલા આયા 25. તો 25 દુ 50/3 क्या છે મિત્રો જવાબ આ રહ્યો. ચાલો 13મો પ્રશ્ન જોઈએ શું કહે છે પ્રામાણ્ય વિતરણના પ્રચલિત સંકેતોમાં x બરાબર 25, મ્યુ બરાબર 20 અને સિગ્મા 5 હોય તો પ્રમાણિત પ્રામાણ્ય પ્રાપ્તાંકની કિંમત કઈ હશે મિત્રો. પ્રમાણિત પ્રામાણ્ય પ્રાપ્તાંક એટલે કે z બરાબર. તો z નું સૂત્ર તમને આવડે જ છે z ઇઝ ઇક્વલ ટુ x માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા. ચલો કિંમત મૂકી દો. x કેટલા 25, મ્યુ 20, સિગ્મા 5. 25 માંથી 20 જશે તો 5/5 ઇઝ ઇક્વલ ટુ 1. કિંમત આડી અવળી ના થઈ જાય મિત્રો, નહીતર અહીંયા 1 ની જગ્યાએ -1 જવાબ આવશે અને તમે ખોટા પડશો. તો આપણો જવાબ આવશે એ બરાબર એકદમ ઈઝી. ચલો 14મા નંબરનો જોઈએ. એક પ્રામાણ્ય ચલ x નો મધ્યક 50 છે બરાબર. હવે મધ્યક આપેલો છે આગળ જોઈએ. x બરાબર 25 માટે z પ્રાપ્તાંકની કિંમત -2.5 હોય તો વિતરણના વિચરણની કિંમત કઈ હશે. તો મિત્રો જે આપેલું છે આપણે લખી દઈએ. મધ્યક કેટલો 50 તો મ્યુની કિંમત 50. x કેટલું આપેલું છે તો કે 25 અને z તો -2.5. તો વિચરણની કિંમત શોધવાની છે મિત્રો. તો વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર. યાદ રાખજો વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે શોધીએ. જો z ઇઝ ઇક્વલ ટુ x માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા બરાબર. અહીંયા z કેટલા -2.5. x ની કિંમત કેટલી 25, મ્યુની કિંમત 50 ભાગ્યા સિગ્મા. હવે આપણે સિગ્મા શોધવાનું છે તો એ અહીંયા લઈ જઈએ. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 25 - 50 ભાગ્યા -2.5. હવે સાદુરૂપ આપી દઈએ તો 25 માંથી 50 જાય તો -25 અને અહીંયા -2.5. જો મિત્રો સાદુરૂપ આપું માઇનસ માઇનસ જતા રહેશે. 25 ભાગ્યા 2.5 ની જગ્યાએ લખી દો 25 અને આ જે પોઈન્ટ છે એના માટે ઉપર આવશે 10. જો તમને મેથેમેટિક્સ આવડતું હોય તો આ ખબર પડશે. ચલો 25 જતા રહ્યા તો સિગ્મા બરાબર 10.
પણ મિત્રો સિગ્મા બરાબર 10 ઓપ્શન આપેલું છે પણ આ લખવાનો નથી, યાદ રાખજો। અહીંયા સિગ્મા સ્ક્વેર તો અહીંયા તમારે વર્ગ કરવાનો, સિગ્મા સ્ક્વેર તો 10 નો વર્ગ 100, તો આ જવાબ થશે 100। યાદ રાખજો મિત્રો, આમાં થોડી ભૂલ પડે એવી સંભાવના ખરી। ચલો 15મા નંબરનું, એક પ્રામાણ્ય ચલનું વિતરણ n 20 વડે દર્શાવવામાં આવ્યું છે તો તેના 90.73% અવલોકનોનો નીચેના પૈકી કયા અંતરાલમાં હશે? તો મિત્રો આનો અર્થ તમને ખબર હોવી જોઈએ। જો હું લખી આપું n 20 તો 20 ને શું કહેવાય મિત્રો? મ્યુ કહેવાય, અને 4 ને શું કહેવાય? સિગ્મા સ્ક્વેર। યાદ રાખજો મિત્રો, સિગ્મા સ્ક્વેર કહેવાય, બરાબર। તો અહીંયા મ્યુની કિંમત કેટલી થશે? તો મ્યુ બરાબર 20 અને સિગ્મા સ્ક્વેર બરાબર 4, તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 2, યાદ રાખજો, બરાબર। ચલો હવે આપણે જોઈએ 90.73% માટે કઈ શરત છે? મ્યુ ±3 સિગ્મા, બરાબર। તો આપણે અહીંયા લખી દઈએ મ્યુ -3 સિગ્મા અને બીજું થશે મ્યુ +3 સિગ્મા, બરાબર। ચલો મ્યુની કિંમત કેટલી? 20 -3, ચલો સિગ્માની કિંમત 2, 4 લેવાની નથી, 2, તો 20 - 3 દુ 6, તો કેટલા આવ્યા? 14। ચલો અહીંયા જોઈએ 20 + 3, સિગ્માની કિંમત 2, તો 20 + 3 દુ 6, તો કેટલા થશે? 26। તો બનાવી દઈએ 14 અને 26, તો ક્યાં આપેલો જવાબ? આ રહ્યો। એટલે મિત્રો આમાં ગણતરીમાં ભૂલ થાય નહીં, યાદ રાખજો। જો મિત્રો તમે આવા જ વિડીયો જોવા માંગતા હોય તો આપણી આ યુટ્યુબ ચેનલ ખેરવા ક્લાસીસને સબસ્ક્રાઈબ કરો, અને તમને જો વિડીયો ગમતા હોય તો તમારા મિત્રોને શેર કરો, લાઈક કરો। જય હિન્દ, જય ભારત।